નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું અને પહોંચી ગયા છે સીધા જ આપણા વાડીએ। અને આજે છે 15મી ઓગસ્ટ, એટલે 15મી ઓગસ્ટ છે મિત્રો। અત્યારે આપણા ગામમાં ધૂમધામથી ઉજવતા જ હોય, એટલે કે આપણે જે નિશાળ હોય ત્યાં છોકરાઓને બધા સાહેબોનું હોય એને ઉજવતા હોય 15મી ઓગસ્ટ। તો આપણે તો કંઈ ગયા નથી। આમાં છોકરા નીકળ્યા હતા, ગામમાં રેલી નીકળી હતી 15મી ઓગસ્ટની। હું તમને હમણાં આગળ ક્લિપ નાખી દઉં, તમે જોજો ક્લિપ કેવીક લાગે એ જરીક કોમેન્ટ કરી જણાવજો। આપણે સીધા વાડીએ પહોંચી ગયા છીએ અત્યારે, અને આપણે જઈ ના શક્યા કારણ કે વાડીએ આવવાનું હતું, એટલે આપણે નિશાળે ના જઈ શક્યા, નકર ત્યાંનો તમને વ્યૂ બતાવત। હાલો, કાંઈ વાંધો નહીં। બીજું હું વાડીએ પહોંચી ગયા। આજે મગફળીમાં પાણી હાલે છે કાલની જેમ જ। જો આપણે આ મગફળી છે, વખેડિયા શાહની અંદર આપણે વાવેતર કરેલું છે મગફળીનું, એની અંદર જ આપણે પાણી હાલે છે। અને આમાં જરી કંઈ પાણી ઉકેલતું નથી। જો આપણે અત્યારે 2 મોટરો હાલે છે। જો આપણે આ એક મોટરનું પાણી હજી લાઈન છે, આ ફુગા લાઈન છે, જો આ જાય છે અહીંથી અહીંયા, અહીંથી આપણે આવે પાણી, અહીંથી થઈને અહીંથી આમ સાઈડ એન્ડ સાઈડે થઈને એ સાઈડ વાં જાય ખૂણે, અને ત્યાંથી સીધું માંડવીમાં આવે। રેડી, એ આ એક લાઈન થઈ ગઈ। અને આ બાજુ જોવો આપણે આ ફુવારાની લાઈન, જે કટકા આપણે નથી આવતા એવડી એ છે લાઈન, એ લાઈન અહીંયાથી જ જાય છે। અહીંથી જાય અને ઓલા સાઈડે ત્યાં સુધી જાય છે। 2 લાઈનમાં 2 મોટરનું પાણી ચાલુ કરી દીધું છે। અને આજે આપણે અલગ અલગ પાણી નથી વારતા, નકર મારા પપ્પા છે આ બાજુ વારતા, હું ઓલી બાજુની સાઈડ વારતો હોય, એટલે આજે અલગ અલગ નથી વારતા, પણ 2 મોટરનું પાણી ભેગું કર્યું અને એક જ નાકામાં જવા દે, એટલે એવી રીતના કર્યું છે। 2 મોટરનું પાણી ભેગું કર્યું અને એક જ નાકામાં જવા દઈએ। અત્યારે પાણી વારવાનું કામ હાલે છે। આપણે આ બાજુ નાકું જોવા આવ્યા હોય, નાકું પૂગી જાય એટલે પછી વાં જઈને ફરી પાછું વાર લેવાનું છે નાકું। હાલો પછી નાકું વાર લઈ, એ બાજુ જઈને તમને ફરી પાછો મળીશ। નાકું હજી અડધું ભરાણું હતું, ત્યાં તો ચા પાણીનો સમય થઈ ગયો હતો, એટલે આપણે જો રોટલીનું પપોડું વાર લીધું હતું, અને રોટલી અને ચા બંને ખાવા અને પીવા માંડ્યા હોય। તો હાલો, તમારે કોઈને જો રોટલીનું પપોડું ખાવું હોય અને ચા પીવું હોય તો વાડીએ પહોંચી જાજો, આપણે ખાઈ પી લઈ। અત્યારે આપણે ચા પાણી મસ્ત મજાના પી આવ્યા પહેલાં, અને ત્યાર પછી આવી ગયા છીએ ઉપરના સેટે। અને ઉપરના સેટે આવી અને અત્યારે અહીંયા 2 મોટરનું પાણી હાલે છે આપણે। તો હાલો તમને બતાવું કે કેવું આવે છે પાણી, 2 મોટરનું થઈને કેટલું પાણી આવે છે એ। હાલો એ બાજુ જાય, જો અત્યારે આપણે અહીંયા પાણી આવે છે મસ્તનું। જો અહીંયા નાકું કમ્પ્લીટ ખોલી નાખ્યું આપણે, અને અહીંયા નાકું આપણે કમ્પ્લીટ ખોલી અને અત્યારે જાય છે આમાં। પહેલાં આપણું નાકું જે હતું અહીંયા હતું, અને અત્યારે અહીંયા નાકું ખોલી નાખ્યું, એટલે આમાં હવે પાણી જવા માંડ્યું છે બધાય। અને અહીંયા આગળ નાકું ખોલવું પડે, કારણ કે નકર વધુ આમ પાણી વયું છે, એટલે અહીંયા આગળ નાકું ખોલો ને એટલે પછી આમ જાય તો વાંધો ના આવે। બાકી જુઓ અત્યારે પાણી હાલે છે મગફળીમાં, અને એમાં છે ને અત્યારે જો પાણી એટલું આવે છે, આપણે આવું આવે છે કંઈક, જો અહીંયા આ 1 મોટરનું આવે પાણી ને ભેગી દવાઈ હાલે છે। આ 1 મોટરનું, અને 1 મોટરનું જો આપણે અહીંયા વારતા હતા ત્યાંથી આવે બીજી મોટરનું, એટલે 2 મોટરનું ભેગું થઈને સીધું નાકામાં જાય છે અત્યારે। અને પાણી અત્યારે આપણે આટલું આવે છે 2 મોટરનું, છતાંય આપણે નાકું છે ને હજી પૂગતું નથી। એટલી બધી વાર લાગે છે ને કે વાત જ પૂછોમાં, ઘણી વાર લાગે હો ભાઈ પહોંચતા। જો આપણે અત્યારે પવન આવે છે ને, એટલે જો આ માંડવી જે પાઈ નથી ને ઈવડી બધી છે, જો આ ઉકાઈ ગયેલી તમને દેખાતું હશે એટલામાં। અને બાકી જો એટલામાં દેખાય આ પટ્ટી, એ પટ્ટી જો લીલી દેખાય, અને એમાં આમ પવન આવે ને તો એ કંઈ અસર નથી થતી બહુ। અને હજી અસર થઈ ને હજી પાણી નથી પાયું એટલામાં, એટલે એવું દેખાય એ બધું। બાકી વચલી પટ્ટી તમને દેખાતી હશે એ લીલી છમ દેખાય, જો
જો આ પટ્ટી છે આપણે એ લીલીછમ દેખાય, કારણ કે એમાં અત્યારે પાણી પીવાઈ ગયું એટલે એ લીલીછમ દેખાય છે. ને બાકી તો 2 મોટરનું પાણી હાલે છે, પ્લસ એક આ બાજુથી અને એક અહીંયાથી 2 લાઈનનું એન હાલે પાણી. અને નાકું આપણે માની લ્યો ને આખા દિવસની અંદર 2 થી 3 વધીને 3 નાકા પી શકે, 2 થી 3 નાકા આખા દિવસની અંદર. એટલામાં પાણી બહુ ઉકલતું નથી, એટલે પહેલાં એક જ મોટરનું હાલતું હતું. હવે પછી આપણે 2 મોટર ભેગી કરી અને એક જ નાકામાં જવા દેવાની. 2 મોટરનું પાણી ભેગું કરીને એક જ નાકામાં જવા દેવાનું, એટલે કંઈક થોડુંક ઉકલે. ચાલો બીજું શું હોય, વાયરે રાખશું પાણી ની રીતે જેટલું વરે એટલું. હવે આપણે હજી ઝાડવા વાવ્યા એ તમને બતાવું, અને એ ઝાડવાની અંદર આપણે પાણી પાઈ દઈએ, કારણ કે વરસાદ કદુનો આવ્યો નથી તો બિચારા ઝાડવા તો હુકાણા નથી, લીલા છમ જ છે. છતાં એને પાણી નાખી દે એટલે કંઈક ખારા થઈ જાય, નરવા થઈ જાય. ચાલો પાણી નાખી દઈએ. અત્યારે આપણે મસ્ત મજાનું ધોરિયામાંથી પાણી ભરી લીધું છે. ડબલું તમને બતાવું, જો આપણે આ ડબલું છે આખું ભરી લીધું છે. હવે આપણે આ જામફળી છે એની અંદર નાખી દઈએ છીએ. નાખી દીધું એક ડબલું. હવે ફરી પાછું આપણે ભરતા આવી ડબલું, એટલે એવી રીતના કરીને આપણે પાણી પાઈ દેવાનું છે એટલામાં ઝાડવામાં, એટલે ઝાડવા થઈ જાય લીલા છમ. અહીંયાથી ભરી લેવાનું અને એ નાખી દેવાનું, એટલે ઝાડવા પી જાય. અત્યારે હાલો આપણે હવે ઝાડવા બધા પીવાઈ ગયા છે. હવે આપણે થોડીક વાર બેઠા અને હવે આપણે ટિફિન આવી જાય હમણાં થોડીક વારની અંદર. ત્યાર પછી બપોરા થઈ જાય એટલે સીધું જમી લેશું, બપોરા કરી લેશું. ત્યાર પછી આપણે તમને પાછા મળશું. વાગી ગયા હતા અત્યારે 12:30, એટલે આપણે સીધા બેસી ગયા હતા બપોરા કરવા. અને બપોરામાં હતું આપણે રોટલી અને અડદની દાળ અને ડુંગળી અને છાશ. હાલો ખાવા. ભાવિનભાઈ જો ખાવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે ચાલુ કરી દઈએ. જો કોઈને ખાવું હોય તો વાડીએ પહોંચી જાઓ, આપણે ખાવા માંડી ફટાફટ. અત્યારે આપણે મિત્રો મસ્ત મજાના બપોરા કરી લીધા. બપોરા કરી અને ફરી પાછા આપણે પાણી વારવાનું જ કામ કરતા હતા. જો કે નાકું તો બહુ મોડું પૂગે. અત્યારે આજે સવારથી લઈને હજી બપોરના 2 વાગ્યા છે અત્યારે, એટલે 2 વાગે આપણે અત્યારે એક નાકું પીધું સવારમાં, અને ત્યાર પછી બીજું નાકું પૂગ્યું છે. હવે ત્રીજું નાકું તો પૂગશે નહીં, તો લાઇટ વહી જાય. હાલો જેટલા પીએ એટલા પાહું, 2-2.5 એટલા પીએ. એટલે બીજું તો હું કાયમી ઓછી તો કરવાનું. અત્યારે સાટા ચાલુ છે તો કોક હવે નથી આવતા, હમણાં સાટા આવતા હતા કોક. અત્યારે બાકી જો મગફળીમાં પાણી હાલે છે. અને જો આ તમને દેખાતું હશે, આ બાજુ મગફળીનું હુકાઈ આમ પડી ગયું એવું દેખાતું હશે તમને. જો એટલે એ પડી નથી, જે આપણે હાંડળી આવી હતી એટલે એના સીલા છે, અહીંથી આમ હાલી ગઈ છે આમ, એટલે એના સીલા છે. હાંડળી અહીંયા દવા છાંટી હતી એટલે એના સીલા છે, બાકી કંઈ વાંધો નથી. બાકી હમણાં નાકું પૂગી જાય એટલે હજી તો વાર લાગશે, એટલે અડધી કલાકની વાર લાગશે. બધા હેરવાય તો ના પૂગે, આમથી આમ બદલાવવું પડે ત્યારે પૂગે છે. એટલે હવે પૂગી જાય નાકું, ત્યાર પછી સામે જઈને ફરી પાછું નાકું વાળ લેવું, પછી બેસું, પછી લાઇટ વહી જાય, પછી તો પૂગી નહીં હતી નાકું જોકે. હાલો અત્યારે નાકું અડધી કલાક રહે અહીંયા, ત્યાર પછી પૂગી જાવ, પછી સામે જાઉં. થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય, અને આપણે સીધા વાડીએથી આવી ગયા છીએ ઘરે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈને સીધા જ આવી ગયા છીએ મેળી ઉપર. એન પવન વાય છે અત્યારે, જુઓ તમે. આપણે જુઓ રામ મંદિર ખુલ્લું હોય, હમણાં થોડીક જ વારની અંદર આરતી ચાલુ કરશે. બાકી જો સાંજનો સમય થઈ ગયો, પક્ષીઓ ઉડે જો આકાશમાં, ને વાતાવરણ જો એવું છે કંઈક. અને આજે આપણે કાયમીની જેમ પાણી જ વારવાનું કામ કરતા હતા, બીજું કંઈ કામ હાલતું નહોતું. હવે કાલે કદાચ એરંડાનું જે વાવેતર છે એની અંદર પારા ચડાવવાનું થાય, તો એ વિડીયો આપણે અપલોડ કરશું, અને જોજો તમે બધા. અને બાકી આજે તો પાણી વારવાનું જ કામ હાલતું હતું, અને પાણી એમાં ઉકલતું નથી. 2 મોટરનું પાણી ભેગું કર્યું આજે, છતાંય નહોતું ઉકલતું.
1 કલાક 2 કલાક 2.5-3 કલાક ફૂગી જાય નાગું. આપણે માની લ્યો ને સવારનું આપણે આજે પાણી ચાલુ કરી દીધું હતું, અત્યાર સુધીમાં લાઇટ ગઈ ત્યાર સુધીમાં 2 વધીને 2.5 નાકા પીધા. 2.5 નાકા પીધા ખાલી. કેટલા? 2.5. એટલે પાણી હા ઉકલતું નથી. બીજું શું કરીએ, વરસાદ ના વરસે ત્યાં સુધી પાણી તો પાવું જ પડશે આપણે. જો વરસાદ વરસી જાય તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી પાણી પાવાનું કંઈ. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.